સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાણંદ જીઆઈડીસીમાં મોટા પાયે ચાલતું દારૂનું કટિંગ ઝડપી પાડ્યું। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા વિદેશી દારૂના કટિંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતા સાણંદ પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે। સાણંદ જીઆઈડીસીમાં આવેલા માનસી ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું મોટા પાયે કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડતા જ બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે પોલીસે સ્થળ પરથી જુમ્મા ખાન પઠાણ નામના આરોપીને ઝડપી લઈ વિદેશી દારૂની 11,332 બોટલ કબજે કરી છે। આ દારૂની બજાર કિંમત 81,92,000 જેટલી થાય છે। ત્યારે પોલીસે 33 લાખના 3 વાહન મળીને કુલ 1,15,00,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપીઓ પંજાબ અને રાજસ્થાનથી મંગાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારીને અન્ય વાહનોમાં સગે વગે કરી રહ્યા હતા। ત્યારે પોલીસની અચાનક પડેલી આ રેડથી દારૂનું કટિંગ કરી રહેલા શખ્સોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। દારૂના આ મોટા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર અને સુરેન્દ્રનગરનો ઇમરાન મલેક, બિલ્કિસ બાનુ મલેક, સોહિલ વાઘેલા, અબ્બાસ વાઘેલા વાહનોના માલિકો તેમજ 5 થી 6 અજાણ્યા શખ્સો સહિત કુલ 9 આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે। ત્યારે પોલીસે તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। જય હિન્દ, જય ભારત।